હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપ સૌનું ફરીથી સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના ઓનલાઈન ક્લાસીસમાં। આગળના લેક્ચરમાં આપણે ત્રુટિ વિશે સમજી ચૂક્યા છીએ કે ત્રુટિ શું કહેવાય, ત્રુટિ કઈ રીતે ઉદ્ભવે છે માપનમાં અને ત્રુટિના અલગ અલગ કારણો શું છે। એમાં જોયું હતું વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ। વ્યવસ્થિત ત્રુટિમાં આપણે કોનો સમાવેશ કરતા હતા તો કે વ્યક્તિગત ત્રુટિ છે, કોઈ વ્યક્તિ પોતાના પૂર્વગ્રહને લીધે જે ત્રુટિ માપનમાં ઉદ્ભવે છે, આમ જુએ છે આમ જુએ છે। બીજું છે માપનની પદ્ધતિની ત્રુટિ અથવા તો ટેકનિકની ત્રુટિ, કે એની માપન કરવાની પદ્ધતિ ખોટી હોય તો તેના કારણે પણ તેના માપનના મૂલ્યમાં ત્રુટિ ઉદ્ભવે છે। અને ત્રીજું જોયું હતું સાધનની ત્રુટિ। જો આપણી પાસે યોગ્ય સાધન ન હોય માપન કરવાનું, અથવા તો ત્રુટિવાળા અથવા ખામીવાળા સાધન સાથે માપન કરીએ તો આપણા માપનમાં ત્રુટિ ઉદ્ભવે છે। અને બીજો પ્રકાર જોયો હતો અવ્યવસ્થિત ત્રુટિ। આપણે એને શું કહેતા હતા? રેન્ડમ એરર, કે જે રેન્ડમલી અવ્યવસ્થિત રીતે ઉદ્ભવે છે, જેનું કોઈ ચોક્કસ ઉદ્ભવ સ્થાન આપણે નક્કી ન કરી શકીએ કે અહીંયાથી ઉદ્ભવે છે તો એ ફેક્ટરને આપણે રિમૂવ કરી દઈએ અથવા ત્યાં ચોક્કસ ધ્યાન આપી અને ત્રુટિ નિવારી શકીએ। તો આવા કિસ્સામાં જ્યારે ત્રુટિ ઉદ્ભવે છે માપનમાં, ત્યારે શું કરતા હતા તો કે એક જ વસ્તુનું જે માપન કરીએ છીએ તે વારંવાર માપન કરીએ છીએ। ઘણા બધા માપન કરી અને તે બધા જ માપનનું એક સરેરાશ મૂલ્ય લઈએ તો એ બધા માપનનું જે સરેરાશ મૂલ્ય હતું એને આપણે તે માપનનું વાસ્તવિક મૂલ્ય ગણતરી કરી શકતા હતા। કારણ કે વાસ્તવિક મૂલ્ય તો આપણને જાણ જ નથી, જે માપન કરશું એ બધા ત્રુટિવાળા આવશે। તો શું કરતા હતા આપણે? તેની અગાઉ દોરીની લંબાઈવાળા એક ઉદાહરણથી પણ સમજ્યું હતું, અને હવે આપણે કોઈ એક જનરલ ઉદાહરણ કે કોઈ સૂત્રના સ્વરૂપમાં સમજીએ તો, દાખલા તરીકે કોઈ વસ્તુનું માપન કરીએ છીએ, તમે લંબાઈ જ સમજો અથવા અન્ય કોઈ ભૌતિક રાશિ પણ હોઈ શકે, અને અલગ અલગ માપન આપણને A1, A2, A3 એવી રીતે મળે છે। કોઈ માપનમાં આપણને ધારો કે કોઈ માપનના મૂલ્યો અનુક્રમે A1, A2, A3, A4 અને A5 મળે છે। આપણે દોરીની લંબાઈના કિસ્સામાં જોયું હતું કે L1, L2, L3, L4, L5 એ લંબાઈ હતી એટલે L કીધું હતું। અહીંયા આપણે જનરલ સૂત્ર તારવવું છે એટલે A લઈએ તો અહીંયા આપણને 5 મૂલ્યો મળે છે, A1, A2, A3, A4 અને A5। તો એનું વાસ્તવિક મૂલ્ય આપણે શું ગણતરી કરી શકીએ તો કે આવા કિસ્સામાં વાસ્તવિક મૂલ્ય ખબર નથી હોતી ત્યારે શું કરશું તો કે આનું વાસ્તવિક મૂલ્ય ખરેખર સાચું મૂલ્ય શું માપનનું મળશે તો કે સાચું મૂલ્ય એટલે કે A મીન, એટલે કે આ જે A છે બધા એનો સરેરાશ, અને A મીન કહી શકીએ અથવા બીજું શું કહી શકીએ A બાર, પર આપણે મોટાભાગે A મીન અથવા A એમ તરીકે વાપરીશું। A બાર લખો તો પણ ચાલે। તો શું મળશે? કેટલા માપન છે? 1, 2, 3, 4 અને 5। તો બધા જ માપનનો સરવાળો A1 વત્તા A2 વત્તા A3 વત્તા A4 વત્તા A5, અને છેદમાં આપણને મળશે કેટલા? 5 માપન છે તો છેદમાં માપનની સંખ્યા। તો આ રીતે આપણને જ્યારે ઘણા બધા માપન આપેલા હોય કોઈ એક જ વસ્તુના, તો એનું સાચું મૂલ્ય કઈ રીતે ગણવું? તો આ રીતે ગણી શકીએ, બધા માપનનું સરેરાશ કરી લઈએ। દોરીમાં પણ આપણે આવું જ કંઈક કર્યું હતું। એ જ ઉદાહરણને આપણે રિપીટ કરીએ તો આપણી પાસે દોરીની લંબાઈ કઈ રીતે હતી? આવી રીતે કંઈક હતી। L1, L2, L3, L1 કેટલું હતું તો કે એપ્રોક્સિમેટલી 4.2 મીટર હતું। L2 ધારો કે સેન્ટીમીટરમાં હતું કે મીટરમાં? ચાલો સેન્ટીમીટરમાં લઈએ, સોરી મીટરમાં જ રાખીએ। L2 હતું 4.1 મીટર, L3 આવું કંઈક હતું 4.4 મીટર, L4 ધારો કે આવું હતું 4.5 મીટર, અને L5 આપણું હતું 4.3 મીટર। તો આ દોરીના અલગ અલગ વ્યક્તિએ એ જ સાધન એ જ પદ્ધતિથી, અથવા એક જ વ્યક્તિએ જ્યારે એ જ સાધન અને એ જ પદ્ધતિથી 4 વખત 5 વખત માપન કરે છે તો દોરીની લંબાઈ આવી કંઈક મળતી હતી। તો આવા કિસ્સામાં આપણે દોરીની વાસ્તવિક લંબાઈ કઈ રીતે મેળવતા હતા તો કે દોરીની વાસ્તવિક લંબાઈ
તેને આપણે શું કરી શકીએ તો કે આ બધા જ અવલોકનોનો સરેરાશ કરીને મેળવી શકીએ. તો તેને આપણે કહીશું LM, મીન લેન્થ અથવા વાસ્તવિક લંબાઈ LM કહીએ, અથવા અને બીજું શું કહી છે દોરીની વાસ્તવિક લંબાઈ. કારણ કે આપણે વાસ્તવિક લંબાઈ જાણતા નથી, તો આવા કિસ્સામાં જેટલા પણ અવલોકનો છે એ બધાનું સરેરાશ લઈ લો તો આપણને LM મળી જશે. LMનું સૂત્ર બનશે ઉપરના સૂત્ર મુજબ, જેટલા લંબાઈ છે એટલી L1 L2 L3 L4 L5. આ જો કર્યું હતું આપણે તો L1 છે 4.2 વત્તા 4.1 વત્તા 4.4 વત્તા 4.5 વત્તા 4.3 ને આખાના છેદમાં કેટલા અવલોકનો છે તો કે આ વત્તા છે 5 અવલોકનો છે આપણી પાસે. છેદમાં 5 કરી દઈએ. જો અવલોકનો 6 હોય તો છેદમાં 6 કરીશું. આનો સરવાળો આપણને કેટલો મળતો હતો તો કે 4 4 8 4 12 16 20. પછી આ 0.5 અને આ 0.5 એટલે 1 થઈ ગયું 21 થઈ ગયું. 0.5 0.5 21 અને અહીંયા આપણને મળશે 21.5. આનો જવાબ આપણને મળશે 21.5. સરવાળો કરશું એટલે તો આપણને LM મળશે 21.5 છેદમાં 5. આનો આપણે સાદુરૂપ આપીશું તો આનો ભાગાકાર કરી દઈશું. તો આનો જવાબ આપણને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો તો કે LM મળશે આપણને. આનો ભાગાકાર કરીશું એટલે તો કે 21.5 ભાગ્યા 5. હવે આપણે કેલ્ક્યુલેટર વાપરી શકીએ અને હજુ પણ ન આવડે તો આ રીતે ભાગાકાર કરી શકીએ આપણે. 21.5 ભાગ્યા 5 5 4 20. અહીંયા 1 વધ્યું, અહીંયા 5 ઉતારી દો. પોઈન્ટવાળાનું પતી ગયું, પોઈન્ટ પછી જોવાનું છે તો આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈશું. 5 3 15 0 0. તો આપણને LM મળશે 4.3 મીટર. એટલે કે દોરીની વાસ્તવિક લંબાઈ આપણને મળી છે 4.3 મીટર. તો આ લંબાઈને આપણે સાચી લંબાઈ ગણી લેવાની છે. તો હવે આગળ એક શબ્દ હતો દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ. આ તો આપણને દોરીની સાચી લંબાઈ મળી ગઈ LM, અથવા આને AM કહીએ, એ મીન કહીએ, અથવા આને બીજું શોર્ટમાં લખવું હોય તો આપણે AM કહીએ જનરલ ફોર્મ્યુલા માટે. પછી એક આપણે નવો શબ્દ વ્યાખ્યાયિત કર્યો હતો તો કે માપનમાં નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું છે તો કે દરેક માપન, દરેક અલગ અલગ માપન છે તે આપણે હવે સાચું મૂલ્ય તો કઈ રીતે મેળવ્યું તો કે દરેક માપનનો સરેરાશ કરીને. તો કે દરેક માપન એવા વાસ્તવિક મૂલ્ય અથવા સાચા મૂલ્યથી કેટલું દૂર કે નજીક છે. તો કે નિરપેક્ષ ત્રુટિ અને સામાન્ય ભાષામાં કહીએ તો નિરપેક્ષ ત્રુટિ એટલે તો કે આ સાચા મૂલ્ય અને દરેક વ્યક્તિગત રીતે અથવા દરેક માપનમાં કેટલો તફાવત છે. સાચું મૂલ્ય અને માપનના મૂલ્યના તફાવતને શું કહીશું નિરપેક્ષ ત્રુટિ. પરંતુ અગાઉના લેક્ચરમાં આપણે જોયું તેમ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન ગણવાની છે. નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય આપણે હંમેશા ધન ગણવાનું છે. તો નિરપેક્ષ ત્રુટિ આપણે આ રીતે મળશે દરેક માપનમાં. નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિનું જનરલ સ્વરૂપ આપણે જોઈતું હોય તો કે આ A1 વાળા સ્વરૂપમાં જોઈએ તો કે દરેક માપનનું મૂલ્ય A1 A2 A3 A4 A5 છે, પણ એનું સરેરાશ આપણે AM લીધું છે. તો કે આનું સાચું મૂલ્ય વાસ્તવિક મૂલ્ય ખબર નથી તો આપણે આવા કિસ્સામાં તેનું વાસ્તવિક મૂલ્ય અથવા સાચું મૂલ્ય શું લઈ શકીએ આ બધાનું સરેરાશ AM. તો હવે આ દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે તો કે પ્રથમ માપનમાં નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિને અગાઉના લેક્ચરમાં આપણે જોયું ડેલ્ટા A1 ડેલ્ટા વડે દર્શાવીએ. પ્રથમ માપનમાં નિરપેક્ષ ત્રુટિ તો કે ડેલ્ટા A1 કેટલી હશે તો કે તેનું સાચું મૂલ્ય અને એ મીનને આપણે બીજું શું કહી શકીએ અહીંયા કીધું AM. તો કે સાચું મૂલ્ય અને દરેક માપનમાં તફાવત. સાચું મૂલ્ય કેટલું છે AM માઇનસ પ્રથમ માપન કેટલું છે તો કે A1. પરંતુ આ તફાવત વિદ્યાર્થી મિત્રો ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, પણ નિરપેક્ષ ત્રુટિને હંમેશા ધન રહેવું છે. તો શું કરશું તો કે આ મૂલ્યને આપણે માનાંકમાં મૂકી દઈશું. અગાઉના લેક્ચરમાં સમજ્યું તેમ તો કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે. નોંધ સ્વરૂપે લખી દેવું નિરપેક્ષ ત્રુટિ હંમેશા
ધન હોય છે। પ્રથમ માપનમાં ત્રુટિ આ રીતે આપણે ગણી શકીએ, નિરપેક્ષ ત્રુટિ। બીજા માપનમાં ત્રુટિ જોઈએ તો કે એને આપણે આ ત્રિકોણને ડેલ્ટા કહીશું, ડેલ્ટા A2 ડેલ્ટા A2। બીજા માપનમાં નિરપેક્ષ ત્રુટિ તો કે સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય માઇનસ બીજું માપન, પણ એને પણ શેમાં મૂકી દઈશું, માનાંકમાં, જેથી ધન થઈ જાય। તેવી જ રીતે ત્રીજા માપનમાં નિરપેક્ષ ત્રુટિ જોઈએ તો ડેલ્ટા A3 કહીશું, અને આપણે તો કે સાચું મૂલ્ય અને ત્રીજા માપનનો તફાવત, પણ આને પણ માનાંકમાં મૂકી દેશું, ડેલ્ટા A4 આપણે લખી શકીએ A મીન માઇનસ A4, પણ એને અહીંયા માનાંકમાં મૂકી દઈશું। તેવી જ રીતે ડેલ્ટા A5 નું સૂત્ર પણ આપણે લખી શકીએ કે ડેલ્ટા A5 તો કે પાંચમા માપનમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી છે, સાચું મૂલ્ય અને પાંચમા માપનના મૂલ્યનો તફાવત, ડેલ્ટા A5। આવી જ રીતે માનો કે એનમા મૂલ્યમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી છે તે જોઈતું હોય તો એન એટલે જનરલ સૂત્ર, સામાન્ય સૂત્ર કહી શકીએ આપણે, તો કે ડેલ્ટા AN એનમા માપનમાં નિરપેક્ષ ત્રુટિ બરાબર તો કે સાચું મૂલ્ય, આ તો એનમા માપનમાં નિરપેક્ષ ત્રુટિ એટલે કે સાચું મૂલ્ય A મીન માઇનસ એનમું માપન। કદાચ અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે AM આગળ પાછળ કદાચ લખાઈ ગયું હોય આ A5 માઇનસ AM તો ફરક નહીં પડે, કારણ કે માનાંક છે અને માનાંક ધન કરી દેશે। તો આ વસ્તુ ક્લિયર હતી। હવે આ સાચું મૂલ્યને આપણે એક ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવું તો જેને આપણે સમેશન કહીએ એને, તો કે સાચું મૂલ્યનું સૂત્ર, આને હજી આગળ ને આગળ હું કઈ રીતે લખી શકું આ જ સૂત્રને, તો કે આગળ આપણે આ રીતે લખી શકીએ, આના બરાબર શું લખી શકીએ, આ M બરાબર, જ્યારે ઘણા બધા માપન હોય 5 કરતા, તો એનું જનરલ સૂત્ર આપણે આ રીતે લખી શકીએ AM બરાબર દરેક માપનનો સરવાળો AI, કેટલા તો કે I ની કિંમત 1 થી લઈ અને N સુધી છે, દરેક માપનનો સરવાળો, એટલે કે આનો મિનિંગ થશે કે A1 વત્તા A2 વત્તા A3 એ રીતે કરીને AN સુધી, અને છેદમાં શું મૂકીશું, કેટલા માપન છે તો કે N, તો કે છેદમાં N। આ રીતે તેનું એક જનરલ સૂત્ર આપણે તારવી શકીએ સાચા મૂલ્યનું, પણ આનો મિનિંગ એ જ છે કે જેટલા માપન છે બધાનો સરવાળો કરો, છેદમાં જેટલા માપન છે તે સંખ્યા મૂકો, જેટલા અવલોકનો છે તે સંખ્યા મૂકો, એટલે આપણને સરેરાશ મૂલ્ય અથવા માપનનું સાચું મૂલ્ય મળશે। પછી નિરપેક્ષ ત્રુટિ આગળના લેક્ચરમાં જોયું એમ નિરપેક્ષ ત્રુટિ શું છે તો કે દરેક માપનમાં, આ એનું જનરલ સૂત્ર, દરેક માપનમાં ઉદ્ભવતી ત્રુટિ, એટલે કે દરેક માપનમાં અને સાચા મૂલ્યમાં કેટલો તફાવત છે, તો કે એને નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હોય છે, તો આ સૂત્ર માનાંકમાં મૂકવાનું થશે। દોરીમાં વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરો કે દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ મેળવી હતી આગળના લેક્ચરમાં। જો તમે આગળના લેક્ચરની બુકમાં વ્યવસ્થિત નોટ ઉતારેલી હશે તો તમારે ખાલી પેજ ફેરવવાનું રહેશે, નહીંતર આગળનો લેક્ચર ફરીથી જોવો પડશે, ફરીથી નોટ ઉતારવી પડશે અને પછી આ સમજાશે, નહીંતર ઉપરથી જશે। તો બેટર છે કે તમે દરેક લેક્ચરની નોટ વ્યવસ્થિત બનાવતા જાઓ, એટલે હું જ્યારે બોલું આગળના લેક્ચરમાં એટલે તમને નોટના પેજ ફેરવીને આઈડિયા આવી જાય કે સાહેબ આની વાત કરે છે। તો દોરીના દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ આપણે કેટલી મળતી હતી એ આપણે અહીંયા મેળવીએ, તો કે પ્રથમ માપનમાં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા L1 શું મળતું હતું કે L મીન માઇનસ L1। એક જ વખત હું આ જનરલ સૂત્ર લખીશ, પછી દર વખતે આ જનરલ સૂત્ર લખવાની જરૂર નથી, કારણ કે આ જ વસ્તુ આગળના લેક્ચરમાં કરાવેલી છે। તો ડેલ્ટા L1 આપણને મળશે, L મીન કેટલું છે તો કે 4.3 મીટર, માઇનસ L1 કેટલું છે 4.2, આ માનાંક છે તો આપણને ડેલ્ટા L1 મળશે 4.3 માઇનસ 4.2, તો આપણને મળશે 0.1। તેવી જ રીતે ડેલ્ટા L2 કઈ રીતે થશે તો કે ડેલ્ટા L2 આપણે મળશે, અને સોરી બરાબર જ છે 0.1, હાઇલાઇટ કરી દઈએ ખાલી ડેલ્ટા L1। ડેલ્ટા L2 કઈ રીતે મળશે તો કે સાચું મૂલ્ય 4.3 માઇનસ L2 4.1,
આનું આપણને ડેલ્ટા L2 મળશે, ડેલ્ટા L2 0.2, 4.3 માઇનસ 4.1 છે તો ડેલ્ટા L2 0.2 મળશે. તેવી જ રીતે હું ડેલ્ટા L3, ડેલ્ટા L4, ડેલ્ટા L3 એટલે LM તો કે 4.3 સાચું મૂલ્ય માઇનસ L3નું મૂલ્ય છે 4.4. ખરેખર 4.3 માઇનસ 4.4 કરો તો માઇનસ 0.1 જવાબ આવે, પણ માનાંકના કારણે L3 થઈ જશે 0.1. અને આમ જવાબ શું છે તો કે મીટરમાં બધા જ. ડેલ્ટા L1, ડેલ્ટા L2, ડેલ્ટા L3, ડેલ્ટા L4 કેટલું મળશે આપણને તો કે 4.3 માઇનસ ચોથું રીડિંગ 4.5, આનો જવાબ મળશે 0.2, પણ માનાંકના કારણે ધન થઈ જશે. તેવી જ રીતે પાંચમા માપનમાં ત્રુટિ ડેલ્ટા L5 થશે આપણું તો કે સાચું મૂલ્ય 4.3 માઇનસ પાંચમું માપન છે 4.3, 4.3 માઇનસ 4.3 એટલે કે 0. તો પાંચમું માપન છે તે સાચા મૂલ્યની નજીક છે, તો આપણું પાંચમું માપનમાં જ બિલકુલ ત્રુટિ નથી. આ રીતે આપણે અલગ અલગ માપનમાં ત્રુટિ પણ મેળવી ચૂક્યા છીએ. આના માટે જનરલ સૂત્ર આ છે. હવે બીજો એક શબ્દ આપણે જોયો હતો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે તો કે દરેક માપનમાં જે ત્રુટિ ઉદ્ભવે છે અલગ અલગ, એનું સરેરાશ મૂલ્ય શું મળે છે? આ દોરીની લંબાઈમાં દરેક માપનમાં જો અલગ અલગ નિરપેક્ષ ત્રુટિ મળે છે. નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન હશે. દરેક માપનમાં આમાં પણ કંઈક ત્રુટિ છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં ત્રુટિ નથી, શૂન્ય મળે છે. તો દરેક માપનમાં જે ત્રુટિ મળે છે તેનું સરેરાશ મૂલ્ય, તો કે દરેક નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્યને આપણે શું કહીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એનું સૂત્ર આપણે જનરલ સૂત્ર તારવવું હોય તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે તો નિરપેક્ષ ત્રુટિ માટે આપણે કહીશું ડેલ્ટા A. જનરલ સૂત્ર ડેલ્ટા A એટલે કે એમાં નિરપેક્ષ ત્રુટિ, પણ અહીંયા હું મીન લખી દઉં, એનો મતલબ આ એમનો મતલબ થશે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા AM, અથવા આપણે દર્શાવી શકીએ ડેલ્ટા A બાર, જે સરળ પડે. ડેલ્ટા AM લખો સરેરાશ માટે આપણે મીન લખી શકીએ, અથવા ઉપર લીટો કરીને બાર વડે દર્શાવી શકીએ, લાઈન ડ્રો કરીને ઉપર. પણ મોટા ભાગે ડેલ્ટા AM સરળ પડે બાર દર્શાવવા કરતાં. તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો કે દરેક માપનમાં જે નિરપેક્ષ ત્રુટિ મળે છે તેનું સરેરાશ મૂલ્ય, એટલે કે તો ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 વત્તા ડેલ્ટા A3 વત્તા ડેલ્ટા A4 વત્તા ડેલ્ટા A5, આ રીતે આપણે લખી શકીએ. ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 વત્તા ડેલ્ટા A3 વત્તા ડેલ્ટા A4 વત્તા ડેલ્ટા A5. દરેક માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરી અને જેટલા માપન છે તેના વડે ભાગી દઈએ. તો કે 5 માપન છે તો છેદમાં આપણે લખીશું 5. તો આ રીતે જે આપણને મળશે તે શું થશે તો કે આપણી દરેક નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ, તો એને આપણે કહીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો ડેલ્ટા AM મળશે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પણ આપણે આ રીતે મેળવી શકીએ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આમાં કઈ રીતે મળશે આપણા લંબાઈમાં? તો કે દરેક નિરપેક્ષ ત્રુટિ 0.1, 0.2, 0.1, 0.2 વત્તા 0, એને 5 વડે ભાગી દઈએ આપણે. તો કે દોરીની લંબાઈમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો દોરીની લંબાઈમાં દરેક લંબાઈ માટે ડેલ્ટા L સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા L પણ સરેરાશ છે. તો આપણે ડેલ્ટા એ મીન બરાબર શું લખી શકીએ સૂત્ર? તો કે ડેલ્ટા L1 વત્તા ડેલ્ટા L2 વત્તા ડેલ્ટા L3 વત્તા ડેલ્ટા L4 વત્તા ડેલ્ટા L5, ડેલ્ટા L1 વત્તા ડેલ્ટા L2 વત્તા ડેલ્ટા L3 ડેલ્ટા L4 ડેલ્ટા L5. જેટલા રીડિંગ છે છેદમાં એનો સરવાળો, ઉપર સરવાળો લખીશું, છેદમાં જેટલા રીડિંગ છે તે સંખ્યા. આ રીતે આપણે દોરીની દરેક નિરપેક્ષ ત્રુટિના માપન મૂલ્યમાં જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે, દરેક નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય કેટલું મળે છે તે મેળવી શકીએ. તો આ સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણને મળશે ડેલ્ટા LM બરાબર ડેલ્ટા L1 ની કિંમત 0.1 વત્તા 0.2 વત્તા 0. L2 L3 0.1 વત્તા L4 0.2 વત્તા 0.
છેદમાં 5 ડેલ્ટા એલ એમની કિંમત આપણને મળશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 0.1 વત્તા 0.2 0.3 વત્તા 0.1 0.4 અને વત્તા 0.2 એટલે 0.6 ના છેદમાં 5 0.6 ના છેદમાં 5 આનો ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે। અને બીજી એક વસ્તુ કે ભાગાકાર કરવામાં એક વસ્તુ યાદ રાખીશું કે અહીંયા ડેલ્ટા એલ એમ છે, અહીંયા જે ભાગાકાર કરીએ છીએ તો અર્થસૂચક અંકોને ધ્યાનમાં લેવા પડશે। તમે અર્થસૂચક અંકો ધ્યાનમાં ન લ્યો તો તમારા જવાબમાં થોડુંક વેરિએશન આવે, કદાચ એમસીક્યુમાં એ જવાબ 4માંથી એક પણ આપેલો ન હોય તો ત્યારે શું કરવું? આ જે ભાગાકાર કરીએ છીએ ત્યારે અર્થસૂચક અંકો ધ્યાનમાં લેવા પડે, તો કે 0.6 અથવા તમે ધ્યાનમાં ન લ્યો તો 0.6 ભાગ્યા 5 કરો તો તમને જવાબ મળશે 0.12। વ્યવસ્થિત લખીએ 0.12। આ વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છે કે દરેક માપનમાં જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હતી તેનું સરેરાશ આપણને 0.12 મળે છે। હવે આનો મતલબ આપણે એવો કરી શકીએ કે આપણું વાસ્તવિક મૂલ્ય નિરપેક્ષ ત્રુટિનું એક એવું જ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કે માપન જેટલું 4.3 થી 0.12 જેટલું વધારે પણ હોઈ શકે અને 4.3 થી 0.12 જેટલું ઓછું પણ હોઈ શકે। એ વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ। આનો મતલબ કે આપણું જે સરેરાશ મૂલ્ય મળે છે તેમાં સરેરાશ રીતે આપણું જે સાચું મૂલ્ય મળ્યું હોય સરેરાશ રીતે તેમાં સરેરાશ રીતે દરેક માપનમાં લગભગ 0.12 મીટર 0.12 મીટરમાં છે તો 0.12 મીટર જેટલી ત્રુટિ હોઈ શકે દરેક માપનમાં સરેરાશ રીતે। હવે કોઈકમાં વધારે હશે, કોઈકમાં ઓછી હશે, જોયું આમાં વધારે નિરપેક્ષ ત્રુટિ છે, આમાં ઓછી નિરપેક્ષ ત્રુટિ છે, કોઈકમાં હશે પણ નહીં, પણ સરેરાશ રીતે આપણે એવું કહી શકીએ કે દરેક માપનમાં સરેરાશ રીતે 0.12 મીટર જેટલી ત્રુટિ હોઈ શકે। તો આ હશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ। આનું એક સૂત્ર જો આ તો આપણે જનરલ સૂત્ર જોઈ લીધું, હવે એનું પણ એક જનરલ સૂત્ર જોવું હોય તો આ સિગ્માવાળા સ્વરૂપમાં તો શું લખી શકીએ તો કે સરેરાશ ડેલ્ટા એ એમ બરાબર અહીંયા સિગ્માનો મતલબ કે સરવાળો કરવાનો છે કોનો તો કે ડેલ્ટા એ આઈનો, જે આઈની કિંમત 1 થી લઈને કેટલી હોઈ શકે n સુધી, દરેક માપનનો સરવાળો ડેલ્ટા એ આઈ છેદમાં માપનની સંખ્યા તો કે n, આપણે n માપન લઈએ છીએ તો આ રીતે સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય આપણે મેળવી શકીએ। અને આ એનું સૂત્ર થઈ જાય, સૂત્રના સ્વરૂપમાં જોઈતું હોય તો આપણી બુકમાં જે આપેલું છે એ તમે વ્યવસ્થિત અહીંયા દાખલામાં સમજી લેશો અને પછી જે એનસીઈઆરટીની બુકમાં આપેલું છે તે જોઈ લો તો વ્યવસ્થિત તમને સમજાઈ જશે। હવે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર મેળવ્યા બાદ આપણે આગળ જોઈએ અન્ય બે ત્રુટિ છે, એક છે સાપેક્ષ ત્રુટિ અને બીજું છે પ્રતિશત ત્રુટિ। એક છે સાપેક્ષ ત્રુટિ અને બીજું એક છે પ્રતિશત ત્રુટિ। સાપેક્ષ ત્રુટિ એટલે શું છે તો એના માટે તો આપણે આમાંથી થોડુંક હટાવી દેવું પડશે તો જ જગ્યા મળશે વધારે, કારણ કે ચાલો અહીંયા થોડો પ્રયત્ન કરીએ આપણે મળી જાય। આગળ એક નવો શબ્દ આવે છે સાપેક્ષ ત્રુટિ। તો કે દરેક માપનમાં સાપેક્ષ ત્રુટિ એટલે શું છે તો કે સાપેક્ષ ત્રુટિ એ બીજું કશું નથી પણ વાસ્તવિક મૂલ્ય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને વાસ્તવિક મૂલ્યનો ગુણોત્તર છે। સાપેક્ષ ત્રુટિનું આપણે સૂત્ર જોઈતું હોય તો સાપેક્ષ ત્રુટિ બરાબર લખી શકીએ તો કે સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને છેદમાં વાસ્તવિક મૂલ્ય અથવા સાચું મૂલ્ય, માપનનું વાસ્તવિક મૂલ્ય અથવા સાચું મૂલ્ય લખી શકીએ। તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું બનશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે આ એના સ્વરૂપમાં લખવું હોય તો કે એના સ્વરૂપમાં જોઈએ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળશે તો કે ડેલ્ટા એ એમ, આ દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી તો કે ડેલ્ટા એ એમ જેટલી, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બનશે આપણી ડેલ્ટા એ એમ છેદમાં સાચું મૂલ્ય કેટલું છે માપનનું તો કે ઘણા બધા માપનના મૂલ્ય હતા તેમાંથી સાચું મૂલ્ય તો એ એમ જેટલું છે તો આ બનશે એ એમ। હવે ઘણા વધારે ઓવર સ્માર્ટ થઈને એમ કહે છે કે સાહેબ એ એમ ઉડી જઈને ડેલ્ટા વધે, આ એવું નથી કે ડેલ્ટાને અહીંયા એ એમનો ગુણાકાર નથી કે તમે એ એમ કટ કરી દો, સ્લેશ આઉટ કરી દો, છેદ ઉડાડી દો, એમ છેદ નથી ઉડાડવાના,
કે તમે ઉતાવળા થઈને એમ ઉડાડી દો ને ડેલ્ટા એ વધે, એવું કશું કરવાનું નથી. તો સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય આપણને મળશે. સાપેક્ષ ત્રુટિનું સૂત્ર આપણે બનાવી શકીએ, જનરલ સૂત્ર. આ યાદ રાખવું પડે, ડેલ્ટા એમ છેદમાં એમ, મતલબ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય અને છેદમાં જે માપન આપેલા છે તેનું વાસ્તવિક મૂલ્ય. આ એનું સૂત્ર છે. તો આપણે દોરીની લંબાઈ માટે જ જોઈએ, તો કે દોરીની લંબાઈ માટે સાપેક્ષ ત્રુટિ કેટલી મળે છે, અને આપણે બાઉન્ડ કરી દઈએ અહીંયાથી. દોરીની લંબાઈ માટે સાપેક્ષ ત્રુટિ કેટલી મળે, તો કે દોરીના માપનમાં સાપેક્ષ ત્રુટિ, દોરીના માપનમાં સાપેક્ષ ત્રુટિ કેટલી હશે, સાપેક્ષ ત્રુટિ એ ગણવાની થશે. તો કે એના માટે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું છે, તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય છેદમાં વાસ્તવિક મૂલ્ય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય કેટલું છે, અહીંયા આપણે દોરીની લંબાઈમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય મળે છે 0.12. અથવા તો આપણે આ રીતે લખી શકીએ, ડેલ્ટા LM. સૂત્ર લખવું હોય તો પહેલા સરેરાશ સાપેક્ષ નિરપેક્ષ ત્રુટિ, તો કે ડેલ્ટા LM છેદમાં LM, L મીન. તો સાપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય કેટલું છે, એ ડેલ્ટા LM નું મૂલ્ય 0.12 છેદમાં LM, તો કે LM નું મૂલ્ય કેટલું છે 4.3. તો આનો જવાબ આપણને મળશે, ભાગાકાર કરશું તો કે જો અહીંયા ભાગાકારનો નિયમ યાદ રાખવાનો છે કે આપણે અર્થસૂચક અંકોની ગણતરીમાં ભાગાકારનો નિયમ કેવો હતો, તો કે ભાગાકારમાં અથવા ગુણાકારમાં જે માપનમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તેટલા અર્થસૂચક અંક સુધી પરિણામી જવાબને રાઉન્ડ ઓફ કરવું. તો અહીંયા દરેક માપનમાં 2 અર્થસૂચક અંક છે. તો આપણું જે પરિણામી જવાબ આવશે 0.12 ભાગ્યા 4.3, તો એનો જવાબ આવો કંઈક આવે છે 0.0279 સમથિંગ. તો આ જવાબને આપણે 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરવું હોય તો 2 અર્થસૂચક અંક, તો કે આ એક અર્થસૂચક, આ બંને 0 તો નહીં ગણાય, પ્રથમ અર્થસૂચક અંક અને બીજો અર્થસૂચક અંક. તો આને હું રાઉન્ડ ઓફ કરવું હોય તો મને મળશે 0.0 આ બંને અંક સુધી. તો જ્યાં સુધી રાઉન્ડ ઓફ કરવું છે તેના પછીનો અંક 5 કરતાં મોટો છે, તો આગળના અંકમાં એક ઉમેરી દઈએ 0.28. તો આપણી દોરીના માપનમાં સાપેક્ષ ત્રુટિ મળે છે 0.28. આ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર થઈ જાય. આના પછી એક શબ્દ બીજો આવે છે પ્રતિશત ત્રુટિ, અને આપણે પેલી બાજુ લઈ લઈએ આગળ અને રાઉન્ડ ઓફ કરેલું છે તેને, કારણ કે મારે પ્રતિશત ત્રુટિ નીચે સમજાવવું છે. તો આને હું 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરું તો મને મળતું હતું 0.028. રાઉન્ડ ઓફ કરીએ તો 0.028 સાપેક્ષ ત્રુટિ 0.028 મળે છે. હવે પછીનો શબ્દ છે પ્રતિશત ત્રુટિ, જે આપણને ખાસ ઉપયોગી થશે દાખલા ગણવામાં કે પ્રતિશત ત્રુટિ શું છે. તો કે પ્રતિશત ત્રુટિનું સૂત્ર આપણે લખી શકીએ, પ્રતિશત ત્રુટિનું સૂત્ર બનશે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. સાપેક્ષ ત્રુટિને તમે 100 વડે ગુણી દો તો તમને પ્રતિશત ત્રુટિ મળી જશે. લગભગ તો વાંધો નહીં આવે, દેખાતું જ હશે તમને. સાપેક્ષ ત્રુટિને આપણે શેના વડે ગુણી દઈએ, 100 વડે, તો આપણને મળી જશે પ્રતિશત ત્રુટિ. અને પ્રતિશત ત્રુટિ માટે આપણે દર્શાવીએ છીએ ડેલ શબ્દ આવે છે, ડેલ. અને જનરલ સૂત્ર લખવું હોય તો આ ડેલ એ, આનો મતલબ આને આપણે જે ઠળિયા જેવો દેખાય છે તેને વાંચીશું ડેલ. ગ્રીક વર્ડ છે ડેલ. તો પ્રતિશત ત્રુટિનું સૂત્ર જોયું, સાપેક્ષ ત્રુટિને તમે 100 વડે ગુણી દો એટલે આપણને મળશે પ્રતિશત ત્રુટિ, તો કે આટલા ટકા ત્રુટિ છે. તો સાપેક્ષ ત્રુટિ ડેલ એનું સૂત્ર શું બની જાય, સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે આપણી પાસે એ એમ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં સાચું મૂલ્ય, તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એ એમ છેદમાં સાચું મૂલ્ય એ મીન, એને ગુણ્યા 100 વડે ગુણી દો, આપણને ટકામાં ત્રુટિ મળી જશે. તો આ જ વસ્તુ આપણે દોરીના માપનમાં કરવું છે. તો કે દોરીના માપનમાં, તો કે દોરીમાં પ્રતિશત ત્રુટિ કેટલી છે દોરીના માપનમાં તે જોઈએ છે. તો કે ડેલ એલ વડે દર્શાવીશું. ડેલ એલ બરાબર સૂત્ર છે ડેલ્ટા
એલ મીન દોરીની લંબાઈની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં સાચું મૂલ્ય એલ મીન. આનું આપણે સાદુરૂપ આપીશું તો આનું ઓલરેડી આની કિંમત એને ગુણ્યા 100 સોરી. તો આની કિંમત આપણને ખબર છે એલ મીન છેદમાં ડેલ્ટા એલ મીન છેદમાં એલ મીન મતલબ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં સાચું મૂલ્ય. તેની કિંમત કેટલી છે 0.028. તો આને આપણે થોડુંક ટૂંકાવી દઈએ. દોરીની લંબાઈમાં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એલ મીન છેદમાં એલ મીન એને ગુણ્યા 100%. આપણને આ જવાબ મળશે. હવે ડેલ્ટા એલ મીન છેદમાં ડેલ એમની કિંમત તો આપણે અહીંયા ઓલરેડી મેળવી છે અથવા પ્રતિ સાપેક્ષ ત્રુટિ પણ મેળવી છે. સાપેક્ષ ત્રુટિ 0.028 તો અહીંયા હું મૂકીશ 0.028 ગુણ્યા 100%. આ ગુણાકાર છે ગુણ્યા 100%. તો આનું સાદુરૂપ તો હવે તમે ધોરણ 8 થી આપતા આવ્યા હશો કે પોઈન્ટમાં છે આનો ગુણાકાર કરવો તો શું કરશું? તો કે ડાયરેક્ટ પોઈન્ટને કોઈ 100 વડે 10 વડે કે 1000 વડે ગુણીએ છીએ તો પોઈન્ટને જેટલા 0 છે એટલા અંક જમણી બાજુ ખસેડી દઈએ તો આપણને પરિણામી જવાબ મળશે. 2 0 છે અહીંયા 100 પછી એક પછી 2 0 છે તો પોઈન્ટને 2 સ્થાન જમણી બાજુ ખસેડીએ તો આપણને જવાબ મળશે આ એક સ્થાન અને અહીંયા બીજું સ્થાન એટલે કે અહીંયા પોઈન્ટ આવશે તો 2.8% જવાબ મળશે. 2.8% પ્રતિશત ત્રુટિ મળશે આપણને દોરીની લંબાઈમાં ડેલ એલ. દોરીની લંબાઈમાં આપણને પ્રતિશત ત્રુટિ મળે છે 2.8%. તો અહીંયા આપણે 3 સૂત્રો વિદ્યાર્થી મિત્રો નવા તારવ્યા છીએ. 2 સૂત્રો કારણ કે આ બંને વસ્તુ તમે ખાલી સૂત્રાત્મક રીતે તમને નહોતી ખબર નહીંતર આ વસ્તુ આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા હતા દોરીની લંબાઈવાળા. પણ એનું જનરલ સ્વરૂપ આ રીતે આપી શકીએ અથવા આ રીતે લખી શકીએ એ મીનનું. અને નિરપેક્ષ ત્રુટિ દરેક માપનમાં આ રીતે છે અને દરેક માપનની સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આ ડેલ્ટા એલ એમ ડેલ્ટા એ એમ તો કે દરેક માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો તો કેટલી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે 5 તો છેદમાં 5. એનું જનરલ સૂત્ર આ રીતે લખી શકીએ અને થોડુંક સારા અક્ષરથી લખીએ તો ડેલ્ટા એ એમ આ એનું જનરલ સૂત્ર. અને પ્રતિશત ત્રુટિ સાપેક્ષ ત્રુટિ શું છે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને વાસ્તવિક મૂલ્યનો ગુણોત્તર ડેલ્ટા એ એમ છેદમાં એ એમ. અને દોરીના લંબાઈમાં આપણે એક ઉદાહરણ સ્વરૂપે પણ જોઈ લીધું કે આ રીતે મળે. અને અહીંયા જોવાનું છે કે ભાગાકાર કરીએ છીએ તો એ ભાગાકારના આપણે અર્થસૂચક અંકો ધ્યાનમાં લેવા પડશે. તો કે જેટલા ભાગાકારના નિયમમાં જોયું તો અર્થસૂચક અંકો કઈ રીતે ગણતરી કરવી ભાગાકાર ગુણાકાર માટે અર્થસૂચક અંકોની ગણતરી કઈ રીતે કરવી. જે મૂલ્ય છે તેમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તેટલા અર્થસૂચક અંક સુધી પરિણામી જવાબને રાઉન્ડ ઓફ કરવાનો થાય. અને એના પછીનો એક આપણે શબ્દ જોઈએ પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિને ડેલ વડે દર્શાવીશું. પ્રતિશત ત્રુટિને કઈ રીતે સૂત્ર બને તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરી દો એટલે પ્રતિશત ત્રુટિ મળી જાય.